ગઈકાલે લખનૌના એકાના સ્ટેડિયમમાં આઈપીએલ 2026ની મેચ નંબર 59માં જોવા મળ્યો એકતરફી તોફાન. મિચેલ માર્શની વિસ્ફોટક બેટિંગ સામે ચેન્નઈ સુપર કિંગ્સે સંપૂર્ણપણે બેકફૂટ પર દેખાઈ. પ્રથમ બેટિંગ કરવા આવેલી સીએસકેની શરૂઆત ખરાબ રહી. આકાશ સિંહે ટોપ ઓર્ડરને ઝટકા આપતા ચેન્નઈને 52 રનમાં 3 વિકેટ પર પહોંચાડી દીધું. પરંતુ કાર્તિક શર્માએ માત્ર 42 બોલમાં 71 રનની શાનદાર ઇનિંગ રમી ટીમને સંભાળી. અંતમાં શિવમ દુબેએ 16 બોલમાં અણનમ 32 રન ફટકારી સીએસકેનો સ્કોર 187 સુધી પહોંચાડ્યો. 188 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી લખનૌ માટે મિચેલ માર્શે શરૂઆતથી જ હુમલો બોલાવ્યો. માત્ર 21 બોલમાં 50 અને એક જ ઓવરમાં સતત 4 સિક્સ ફટકારી મેચનો રૂખ બદલી નાખ્યો. માર્શે 38 બોલમાં 90 રનની તોફાની ઇનિંગ રમી, જ્યારે અંતમાં નિકોલસ પૂરણે 17 બોલમાં અણનમ 32 રન ફટકારી એલએસજીને 20 બોલ બાકી રાખીને 7 વિકેટે જીત અપાવી દીધી. આ જીત સાથે લખનૌની પ્લેઓફ આશા મજબૂત બની છે, જ્યારે સીએસકે માટે હવે આગળનો રસ્તો મુશ્કેલ બન્યો છે. આવી જ આઈપીએલ 2026ની ફાસ્ટ અને ધમાકેદાર અપડેટ્સ માટે ગુજરાતી ટીવીને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આ વિડિયો ગમ્યો હોય તો લાઇક કરજો, મિત્રોને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.